ફરીવાર સુરતના સમાચાર જોઈએ તો સુરતમાં સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો। કતારગામ વિસ્તારમાં રેડ કરવા પહોંચ્યા હતા, ત્યાં બુટલેગરોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો અને ગાડીઓમાં પણ તોડફોડ કરી છે। બુટલેગરોએ કરેલા હુમલામાં 2 પોલીસ જવાનને ઈજા પહોંચી। મહત્વનું છે કે કતારગામ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે। વરાછાના માલિયાવાડમાં પણ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે। એવા સમયે રેડ કરનાર પોલીસ કર્મીઓ પર પણ હુમલાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। आपने जणावी दीए सूरतनी आ घटना है ज्यां स्टेट विजिलन्सनी टीम पर हुमलो करवामां आव्यो छे। कतारगाममां मोटा प्रमाणमां दारूनी हेराफेरी थाय छे अने बूटलेगर द्वारा पोलीसनी टीम पर हुमलो करायो। गाड़ीओमां पण तोड़फोड़ करवामां आवी छे अने 2 पोलीस जवानने पण ईजा पहोंची छे। आज अंगे विगत आपशो अमारा संवाददाता आनंद अमारी साथे लाइव जोड़ी चूक्या छे। आनंद, स्टेट विजिलन्सनी टीम पर हुमलो करवामां આવ્યો। સવાલ અહીંયાથી રહ્યો છે કે બુટલેગરો એટલા બધા બેફામ થઈ ગયા છે કે પોલીસ જ્યારે રેડ કરવા પહોંચે છે ત્યારે પોલીસનું પણ કશું ચાલતું નથી, તેમની ગાડીઓ તોડી નાખવામાં આવે છે। અત્યાર સુધી જે દારૂના વેપલા થતા હતા, ધંધા થતા હતા, તે ખુલીને બહાર આવ્યા ત્યારે પોલીસ પહોંચીને તેમની સામે જ આવા પ્રકારની ઘટનાઓ બનવા પામી છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? આપણે વાત કરીએ સુરતના ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં દારૂની રેલમછેલ થતી હોય છે, ત્યારે પોલીસની રહેમનજર હેઠળ જ આ દારૂની રેલમછેલ થતી હોય છે। ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ છે એમને જ્યારે બાતમી મળતી હોય છે ત્યારે તે અલગ અલગ વિસ્તારમાં જઈને રેડ કરતી હોય છે અને રેડ થયા બાદ એની જે કામગીરી છે એ કામગીરીના આધારે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ડિસમિસ કરવાનો વારો આવવાનો હોય છે। પરંતુ આજની જો વાત કરવામાં આવે તો આજે જ્યારે કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર સ્ટેટ વિજિલન્સની ટીમ જ્યારે રેડ કરવા ગઈ હતી તે સમયે ત્યાં બુટલેગરો એટલા બધા બેફામ બન્યા હતા કે તેમણે તે સ્ટેટ વિજિલન્સ ટીમની ઉપર જ હુમલો કરી દીધો હતો, જેમાં 2 સ્ટેટ વિજિલન્સ ટીમના જવાનો ઘાયલ થયા છે અને 2 ગાડીને તોડફોડ કરી દેવામાં આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં માહોલ ગરમાયો છે। હાલ તો સ્ટેટ વિજિલન્સની ટીમે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને સુરત શહેર પોલીસની તમામ ટીમો પણ ત્યાં પહોંચી છે અને આ બુટલેગરોની જે છે એની તાગ મેળવીને એની ધરપકડ કરવાના પ્રયાસ હાથ ધરી દીધા છે। જી ચોક્કસથી, એટલે હવે પોલીસ ત્યાં જશે અને તેમની પર આ પ્રકારના જો હુમલા થશે તો કદાચ પહેલા પણ રહેમ નજર હેઠળ તો વેપલા ચાલતા જ હતા, બુટલેગરો હવે બેફામ બનીને તેમની સામે પડ્યા છે। આજ પોલીસ જ્યારે પહેલા હપ્તાખોરી કરતી હતી। આનંદ, જી ચોક્કસપણે કહી શકાય કે જ્યારે રહેમ નજર હેઠળ ચાલતું હતું ને હપ્તાખોરી હેઠળ ચાલતું ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ હવે જ્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ વચ્ચે આવી રહી છે ત્યારે બુટલેગરોને સ્ટેટ વિજિલન્સની ટીમ જે છે આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે, તેને લઈને કદાચ બુટલેગરોએ આ હુમલો કર્યો હોય। પરંતુ હવે સ્થાનિક પોલીસે પણ ચેતી જવાની જરૂર છે કે જો હપ્તા લઈને દારૂના અડ્ડા ચલાવતા હશે તો ભવિષ્યમાં એના પર પણ હુમલો થઈ શકે, તેને લઈને સ્થાનિક પોલીસે પણ આ બાબતે વિચારવું રહ્યું। જી આનંદ, કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ જો પ્રમાણેની ઘટના બનવા પામી છે, પોલીસે પણ હવે ક્યાંક જાગી જવાની જરૂર છે। એમની ઉપર પણ ભવિષ્યમાં આ પ્રમાણેના હુમલા થઈ શકે છે જો તેમણે હપ્તાખોરી બંધ ન કરી તો। સવાલ એ પણ થઈ રહ્યો છે પણ જે બુટલેગરો છે તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કે કેમ, ને પોલીસ તંત્ર હવે આ વિષય પર શું કહી રહ્યું છે? જી હાલમાં જે જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તેની ગણતરી ચાલી રહી છે। કેટલો જથ્થો છે એની વિગતો છે થોડા સમય પછી આપણને મળશે, પરંતુ અત્યારની જે વાત છે એમાં પોલીસ તંત્ર અત્યારે સાબદું બની ગયું છે અને તમામ બુટલેગરોની જે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે, અલગ અલગ દિશામાં ટીમો દોડાવી રહી છે। પોલીસ તંત્ર હવે એમ કહી રહ્યું છે કે આ બુટલેગરો પકડાય પછી આપણે આગળની ચર્ચા કરીશું। જી આભાર આનંદ, સમગ્ર માહિતી આપવા બદલ। તો માલિયાવાડમાં પણ મોટા પ્રમાણમાં જે દારૂનું વેચાણ થાય છે અને તેવા જ સમયે રેડ કરવામાં આવી પોલીસ કર્મીઓ દ્વારા અને તેમાં જ 2 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે અને ચોક્કસથી એરિયામાં ચકચાર મચી જ ગઈ છે।